નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે ધોરણ 6 સંસ્કૃતમાં પાઠ 4 સંખ્યા. પ્રશ્ન 1 છે, આપેલા અંકોને શબ્દોમાં લખો. એટલે કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે. જોઈએ આપણે, પેલું આપેલું છે 4 ચત્વારી, 8 એટલે અષ્ટ, 10 એટલે 10, ષટ એટલે 6, પછી 9 એકાદશ, દ્વાદશ, સપ્ત, પંચ અને ત્રીણી. પછી સંખ્યા આપેલી છે અને અંકમાં લખવાની છે. ચત્વારી એટલે 4, ષટ એટલે 6, અષ્ટ એટલે 8, દ્વાદશ એટલે 12, 10 એટલે 10, 9 એટલે 9, ત્રીણી એટલે 3, પંચ એટલે 5, એકાદશ એટલે 11 ને 2 એટલે 2. આપેલા ચિત્રો ગણી સંખ્યા શબ્દમાં અને અંકમાં બંનેમાં લખવાની છે. માછલી પેલામાં છે અષ્ટ, પછી 10, પછી 9 અને દ્વાદશ, છેલ્લે એકાદશ. પ્રશ્ન 4, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. 1 રિક્ષાના પૈડા કેટલા હોય છે? ચત્વારી. 2 અઠવાડિયામાં કેટલા વાર હોય છે? સપ્ત. 3 બકરીના કાન કેટલા હોય છે? દ્વે. બસને કેટલા પૈડા હોય છે? ચત્વારી. બ્રહ્માજીના કેટલા મુખ છે? ત્રીણી. પછી છે, નીચેના શબ્દ ચોરસમાંથી સંખ્યા શોધીને તેને ફરતે લીટી દોરો. નીચે સંખ્યા આપેલી છે 9, 10, ચત્વારી, એકમ, અષ્ટ, ષટ, એકાદશ, દ્વે, દ્વાદશ, ત્રીણી ને સપ્ત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.